દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યોજાઈ સીઆઈએસએફની મોક ડ્રીલ. સંયુક્ત આતંકવાદ વિરોધી મોક કસરતોનું આયોજન. એરપોર્ટ પર ગંભીર સ્થિતિમાં સચોટ કાર્યવાહીને લઈ યોજાઈ ડ્રીલ. દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કરી મેટ્રોમાં મુસાફરી. જાહેર પરિવહન અને ઇંધણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે મેરા ભારત મેરા યોગદાન અને મેટ્રો મંડે અભિયાનને સમર્થન આપ્યું. મેટ્રોમાં સફર કરી લોકોને સંદેશ આપ્યો. પીએમ મોદીની પહેલે દિલ્હીમાં મંત્રીઓ અને નેતાઓએ સમર્થન આપ્યું. જાહેર પરિવહનથી પહોંચ્યા નિયત સ્થળ પર. મનોજ તિવારી, કપિલ મિશ્રા, કુલજીતસિંહે પણ મેટ્રોમાં મુસાફરી કરી. મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા સંકુલને મંદિર તરીકે જાહેર કરતા હિન્દુઓએ શરૂ કરી પૂજા. મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા પહોંચ્યા. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે ભોજશાળા મંદિર કલમ મૌલા મસ્જિદ સંકુલ વિવાદ કેસમાં આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો. ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં અભિનેત્રી હેમા માલિની અને કથાવાચક અનિરુદ્ધાચાર્યએ રજૂ કર્યું નવું સોપાન. દાસ નારાયણ કૃષ્ણ ભક્તિ કવિતા સંગ્રહનું વિમોચન કર્યું. કવિ દાસ નારાયણે તૈયાર કર્યો છે કવિતાઓનો સંગ્રહ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પ્રવાસીઓનો ધસારો. ઘાટીનો નયનરમ્ય નજારો માણવા દેશ વિદેશથી આવી રહ્યા છે પ્રવાસીઓ. દાલ લેક પર વહેલી સવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ માણી શિકારા રાઇડની મજા. નવી મુંબઈમાં કેટ શોનું આયોજન. મોટી સંખ્યામાં લોકો પોતાની પાલતુ બિલાડીઓને લઈ પહોંચ્યા કેટ શોમાં. વાશીમાં આયોજિત કાર્યક્રમમાં અલગ અલગ પ્રજાતિની બિલાડીઓએ આકર્ષણ જમાવ્યું.